હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 15. મારી પાસે ₹1, ₹2 અને ₹5 ના મૂલ્યવાળા કુલ ₹300 ના સિક્કા છે. જો ₹2 ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતા 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. બરાબર. તો હવે આપણે પહેલા કેવી રીતે શોધવાનું? ધારો કેથી ચાલુ કરવાનું. શું ધારવાનું છે? ધારો કે ₹5 ના કેટલા સિક્કા છે? સિક્કા કેટલા છે? બરાબર x. બરાબર. 5 ના સિક્કા x છે, માટે એનું મૂલ્ય કેટલું થાય? માટે એનું મૂલ્ય કેટલું થશે? 5 ના સિક્કાનું મૂલ્ય બરાબર 5 ના સિક્કાના x છે, એટલે 5 ગુણ્યા x બરાબર થશે 5x. બરાબર. હવે એવી રીતે 2 ના સિક્કાની સંખ્યા કેટલી છે? હવે ₹2 ના સિક્કાની સંખ્યા બરાબર કેટલી કીધી છે? 3 ગણી વધારે. ₹5 ના સિક્કા છે એના કરતા કેટલી છે? 3 ગણી છે. એટલે 5 ના સિક્કા x છે, તો 2 ના સિક્કા કેટલા થશે? 3 ગુણ્યા x. બરાબર. એટલે 3x થશે. 3x થશે. માટે એનું મૂલ્ય કેટલું થશે? 2 ના સિક્કાનું મૂલ્ય 2 ગુણ્યા 3x થશે. બરાબર. એટલે 2 તરી 6, એટલે 6x થશે એનું મૂલ્ય. હવે કુલ સિક્કાની સંખ્યા કેટલી કીધી છે? 160 કીધી છે આપણને. કુલ સિક્કાની સંખ્યા કીધી છે 160 છે. આપણે શું લખશું? કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? બરાબર 160. તો હવે આ બધું આપેલું છે, આપણે બધી ખબર પડી ગઈ. 5 ના સિક્કા, 2 ના સિક્કા અને કુલ સિક્કા. તો હવે માટે ₹1 સિક્કાની સંખ્યા કેટલી થાય? તો માટે 1 ના સિક્કાની સંખ્યા બરાબર કેટલી થાય? બરાબર આપણે નીચે લખીએ. ચલો, બરાબર કુલ સિક્કા કેટલા છે? 160 છે. બરાબર. અને એમાંથી કેટલા બાદ કરવાના? 2 ના સિક્કા બાદ કરવાના. 2 ના સિક્કાની સંખ્યા કેટલી છે? 2 ના સિક્કાની સંખ્યા 3x છે, તો -3x. એમાંથી 5 ના સિક્કાની સંખ્યા કેટલી છે? x છે, તો -x. બરાબર. તો માટે કેટલા થશે? ₹1 સિક્કાની સંખ્યા 160 -3x -3 - x કેટલા થાય? -4x. માઇનસ પ્લસ થશે, નિશાની માઇનસની આવશે. તો આ શું છે? 1 ના સિક્કાની સંખ્યા આપણને કેટલી મળી? 160 - 4x. હવે બધા સિક્કાઓના મૂલ્યોનો સરવાળો કેટલો છે? 300 છે. તો આપણે શું લખવાનું? કે બધા સિક્કાના મૂલ્યોનો સરવાળો કેટલો છે? બરાબર 300 છે. બરાબર. તો બધા સિક્કાના મૂલ્યો છે, તો આપણે બધાના મૂલ્યોનો સરવાળો કરવાનો. જો આનું મૂલ્ય કેટલું છે? 5 ના સિક્કાનું 5x. પછી 2 ના સિક્કાનું મૂલ્ય કેટલું છે? 6x છે. બરાબર. અને છેલ્લે 1 ના સિક્કાનું કેટલું છે? 160 - 4x. આ બધાનો સરવાળો કેટલો થાય છે? 300 થાય છે. તો આપણે અહીંયા લખવાનું કે માટે શું લખશું આપણે? કેટલા લખવાના? માટે 5x, બધાના મૂલ્યનો સરવાળો કરવાનો. 5x + 6x પ્લસ બ્રેકેટમાં લખશું 160 - 4x બરાબર કેટલો થાય ટોટલ બધાનો? 300. બરાબર. તો માટે અહીંયા શું લખશું આપણે? બ્રેકેટ છૂટો પાડી દઈશું. 5x + 6x કેટલા થશે? 5 ને 5 10 ને 11x થશે. 11x પ્લસ 160 - 4x બરાબર 300.
માટે અહીંયા થશે 11 માંથી 4 ઓછા કરવાના. કેટલા 11 - 4 7 7x પ્લસ 160 બરાબર 300. ચલો માટે અહીંયા શું લખવાનું આપણે 7x બરાબર 300 અને 160 છે સામે જતા રહેશે એટલે -160 થઈ જશે. તો માટે x બરાબર કેટલા આવે અથવા તો એક સ્ટેપ વધારે લખી. ચલો 7x બરાબર 300 માંથી 160 બાદ થાય તો કેટલા વધશે 140. તો માટે આપણે લખશું અહીંયા x બરાબર 140 ભાગ્યા x ની બાજુમાં 7 છે સામે જાય તો છેદમાં જતા રહે 7. હવે 7 ના ટેબલમાં 14 તો આવશે 7 દુ 14 અને 0 છે એમને લખી દેવાનો. માટે x ની કિંમત આપણને કેટલી મળી છે 20. માટે લખવાનું અહીંયા x બરાબર 20 બરાબર. x બરાબર આપણને 20 મળ્યા. તો હવે દરેક સિક્કાની સંખ્યામાં જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું લખી દેવાનું 20 લખી દેવાના. તો શું લખશું આપણે આમ આપણે અહીંયા બાજુમાં લખી દઈએ. અહીંયા લખી દઈએ આપણે લાઈન કરીને. તો અહીંયા થશે આમ 5 ના સિક્કાની સંખ્યા કેટલી થાય બરાબર x બરાબર કેટલી થાય 20. પછી અહીંયા રૂપીસ લખવાનું આગળ. પછી 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થશે બરાબર 2 ના સિક્કાની સંખ્યા કેટલી કીધી છે આપણે 3x છે. તો કેટલી થાય 3x બરાબર 3 ગુણ્યા 20 બરાબર. તો બરાબર થશે 3 દુ 6 એટલે 60 થશે. અને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થશે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા બરાબર 160 - 4x છે ને બ્રેકેટમાં આપણે 160 - 4x છે. તો શું લખશું બરાબર 160 ઓછા 4 અને x ની બદલે x ની કિંમત કેટલી છે 20 છે. તો 4 ગુણ્યા 20 કરવાના અહીંયા બરાબર 4 ગુણ્યા 20. તો બરાબર થશે 160 ઓછા 4 દુ 8 એટલે 80 થાય. તો 160 માંથી 80 જાય તો કેટલા બચશે 80 બરાબર. 8 દુ 16 એટલે તો બરાબર કેટલી છે 80 છે. તો આવી રીતે 3 સિક્કાની સંખ્યા મળી ગઈ. 5 ના સિક્કાની સંખ્યા 20 છે, 2 ના સિક્કાની સંખ્યા 60 છે અને રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા 80 છે બરાબર છે.